કેમ છો દોસ્તો? તો અત્યારે હું ઊભો છું તાપી નદીના ઓવારા પર. આપ જોઈ શકો છો મારા પાછળનો નજારો. અને દોસ્તો આ પાછળ છે ઇસ્કોન મંદિર, આ બાજુ છે રામમઢી અને આ મારી પાછળનો નજારો છે તાપી નદીનો. દોસ્તો તાપી નદીમાં આજે બહુ ઘણું પાણી છે અને અહીંયા એકદમ પ્રકૃતિનો નજારો ખીલી ઉઠ્યો છે. આપ જોઈ શકો છો ચારે બાજુ ગ્રીનરી છે. આ બાજુ પણ ગ્રીનરી છે અને આ બાજુ પણ ગ્રીનરી છે. દોસ્તો એક બીજી એક વસ્તુ તમને બતાવું, જે આપણે નાના હતા ત્યારે જે ભણવામાં આપણે જોતા કે નદીમાં નાવડીઓ બધી હોય, તો દોસ્તો એક વસ્તુ મને દેખાય છે, હું તમને બતાવવા માંગુ છું. તો દોસ્તો આ છે કંઈક તાપી નદીનો નજારો. આપ જોઈ શકો છો ઉપર બ્લેક વાદળો, કાળા વાદળો અને નીચે ફૂલ પાણી છે. આપ જોઈ શકો છો આ રીતનો કોઈક અત્યારે નજારો લાગ્યો છે. અને દોસ્તો બીજી જે વસ્તુ હું તમને બતાવવા માંગુ છું એ આ છે. તમે જોઈ શકો છો નાવડી. જો તમે દોસ્તો કેટલું ખૂબસૂરત લાગે. આ નાવડી પાણીની અંદર છે અને આ આજુબાજુ કિનારા પર ગ્રીનરી જ છે, બધી લીલું છમ છે. દોસ્તો કેટલું આહલાદક વાતાવરણ લાગે છે. દોસ્તો આ બધું આપણને જ્યારે નાના હતા ત્યારે જ જોવા મળતું હતું અને અત્યારે કુદરત ચોમાસાની સિઝન ચાલી રહી છે તો અત્યારે ફૂલ વાતાવરણ, વરસાદનો માહોલ સર્જાયો છે. તો દોસ્તો આ બધી વસ્તુ જોવી અને એક્સપ્લોર કરવી એ પણ બહુ નસીબની વાત છે.